અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયેલા બોલ પક્ષીઓના જીવ બચાવવાનું કાર્ય જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે। ઘીકાંટા વિસ્તારમાં એનિમલ લાઈફ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વિજય ડાભી દ્વારા બોલ જીવોને બચાવવા માટેની સુંદર કામગીરી થઈ રહી છે। વિજયભાઈ અને તેની ટીમે બી ઇન્ડિયા સાથે વાત કરી હતી અને લોકોને જીવદયાનો સંદેશો આપ્યો। પર્વમાં હજારો જે પક્ષીઓ જે છે એ દોરીથી કપાઈ જઈને અને જે છે એમના જીવ જે છે ગંભીર રીતે પક્ષીઓને ઈજાઓ થતી હોય છે અને એવા પક્ષીઓને જે છે સારવાર આપવી એ જીવદયા પ્રેમીનું કામ હોય છે। અને આપણી સાથે આજે જીવદયા પ્રેમી વિજય ડાભી જોડાયા છે કે જેઓએ ભૂતકાળમાં પણ જે ઝેરીલા પ્રાણીઓ જે જાનવરો હોય છે એમનું રેસ્ક્યુ ઓપરેશન કરીને અને ખૂબ સારી કામગીરી કરી છે। આપણે આજે એમની સાથે વાત કરીશું। વિજયભાઈ, આપ 2 દિવસમાં આપણે કેટલા પક્ષીઓને સારવાર આપી? ખાસ કરીને એનિમલ લાઈફ કેર દ્વારા છેલ્લા 13 વર્ષથી સિટી વિસ્તારમાં પક્ષી બચાવ અભિયાન મહાલક્ષ્મી ઉપક્રમેથી કરવામાં આવે છે અને કાલે સમડી, કબૂતર, પેન્ટસ્ટોક, ઘુવડ, હોલો, પછી કરાઈજણા બધા પક્ષીઓ જે દોરીના કારણે ઘાયલ થયા હતા અને ખાસ કરીને કાલે પવન પણ વધારે હતો તેથી પક્ષીઓ વધારે ઘાયલ થયા। ખાસ કરીને એનિમલ લાઈફ કેર દ્વારાની આખી રેસ્ક્યુ ટીમ હોય છે જે 25 છોકરાઓ જે રેસ્ક્યુ માટે ખડે પગે હાજર હોય છે અને તાત્કાલિક ફોન આવતા દરેક જનતાને